માનવામાં આવે છે કે એક પરિવાર અને પુરુષની સફળતા તેના ઘરમાં રહેલ લક્ષ્મી રૂપી સ્ત્રી ઉપર નિર્ભર કરે છે. ઘરની લક્ષ્મીના સ્વભાવ અને વ્યવહારના કારણે જ તેનો ઘર સુંદર અને વૈભવશાળી બને છે. એમાં કોઈ સંદેહ નથી કે આપણા ધર્મમાં આપણે જે દેવી દેવતાઓને માનીએ છીએ તે દેવી દેવતાઓ પણ પોતાની અર્ધાંગિનીને જ પોતાની શક્તિ માને છે. જેમ ભગવાન શ્રી હરિ વિષ્ણુ માટે માતા લક્ષ્મી સર્વોપરી છે, તેવી જ રીતે ભગવાન શિવ પણ શક્તિ વગર અધૂરા માનવામાં આવે છે. આપણા સમાજમાં સ્ત્રીને અન્નપૂર્ણા, લક્ષ્મી, સરસ્વતી અને વૈભવ લાવવાવાળી માનવામાં આવે છે. જો ઘરની લક્ષ્મી ધર્મ અનુસાર આચરણ કરે છે તો ઘરને મંદિર બનાવી દે છે. એવી જ રીતે સુહાગણ મહિલા માટે કેટલાય બધા નિયમો અને ધર્મનું પાલન કરવું એ પણ અનિવાર્ય થઈ જતું હોય છે. શાસ્ત્રોમાં વ્યક્તિના જન્મથી લઈ અને મૃત્યુ સુધી અનેક પરંપરાઓ જોવા મળે છે. વ્યક્તિની દિનચર્યાથી લઈને અંતિમ સંસ્કાર સુધી દરેક ક્ષણ સાથે કેટલીક પરંપરાઓ અને નિયમો જોડાયેલ છે, જેનું વ્યક્તિએ પાલન કરવાનું હોય છે. આવા જ કેટલાક નિયમોમાં મહિલાઓને વાળ ધોવાના કેટલાક ખાસ દિવસોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો કોઈ મહિલા આ નિયમોનું પાલન નથી કરતી તો બની શકે છે કે તેનું નુકસાન તેના પતિ, ઘર કે પરિવારને ભોગવવો પડતો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે આપણે વાત કરીશું કે સુહાગન મહિલાઓએ ક્યારે વાળ ધોવા જોઈએ અને ક્યારે વાળ ધોવાથી બચવું જોઈએ. તેની સાથે સંકળાયેલ નિયમ અથવા તો માન્યતાઓ વિશે વાત કરીશું, જેનાથી સુહાગણ મહિલાઓને એ વાતની જાણકારી મળશે કે કયો વાર કે દિવસ અથવા તો તહેવાર વાળ ધોવા માટે ઉત્તમ માનવામાં આવે છે અને કયા દિવસે એટલે કે કયા વારે વાળ ધોવા અશુભ માનવામાં આવે છે. માટે આપ અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. અને આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને જો આપે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી લઈને આવતા રહીએ છીએ. નમસ્કાર, આપ સર્વેનો ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં. પ્રથમ વાત કરીએ તો મહિલાઓ અને કુંવારી કન્યાઓએ બુધવારના દિવસે વાળ ન ધોવા જોઈએ એવી માન્યતા છે. અને ખાસ કરીને તે કન્યાઓને કે જેમના નાના ભાઈ છે એવું માનવામાં આવે છે કે જે કન્યા બુધવારના દિવસે વાળ ધોવે છે તો તેના નાના ભાઈને કષ્ટ ઉઠાવવો પડે છે. તેના નાના ભાઈનો સ્વાસ્થ્ય કે પછી તેના જીવન ઉપર કોઈને કોઈ સમસ્યા સદાય બની રહેતી હોય છે. એટલા માટે આવી છોકરીઓએ બુધવારના દિવસે પોતાના વાળ ન ધોવા જોઈએ. બુધવારનો સ્વામી બુધ ગ્રહ નાના ભાઈ બહેનનો કારક છે. તે દિવસે વાળ ધોવાથી નાના ભાઈ બહેનને દોષ લાગે છે. જો બુધવારે વાળ ધોવા પડે એમ જ હોય તો પહેલાં તમારે તુલસીજીના 4-5 પાન વાળમાં લગાવવા જોઈએ અને પછી વાળ ધોવા જોઈએ. મિત્રો, આજનો સમય બદલાઈ રહ્યો છે, જેનાથી લોકો પ્રભાવિત થઈને કોઈ પણ શુભ તહેવાર, શુભ તિથિ કે મુહૂર્તમાં વાળને કાપવા કે ધોવાના ચલણથી જોડાઈ ગયા છે. પરંતુ હિન્દુ પંચાંગ મુજબ મહિલાઓએ કોઈ પણ શુભ તિથિએ વાળ કપાવવા ન જોઈએ અને ન ધોવા જોઈએ. તમારે તે તિથિના આગળના દિવસે જ આ બધા કામ કરી લેવા જોઈએ. તે દિવસે વાળ ધોવા કે કાપવા શુભ માનવામાં નથી આવતા. અને ખાસ કરીને એકાદશી, અમાસ અને પૂનમના દિવસે વાળ ન ધોવા જોઈએ. જો તમે આ દિવસોમાં વાળ ધોવો છો તો આનાથી તમારા મસ્તક પર ચંદ્રમાનો પ્રભાવ પડવા લાગે છે. અને એ યાદ રાખો કે જો તમે કોઈ વારનો વ્રત રાખો છો તો તે દિવસે વાળ ધોવાથી બચવું જોઈએ.
જેમ કે જો તમે સોમવારનો વ્રત રાખ્યો છે તો તેનાથી એક દિવસ પહેલાં વાળ ધોઈ લેવા જોઈએ. જે દિવસે વ્રત રાખીએ છીએ તે દિવસે વાળ ધોવાથી બચવું જોઈએ. અને કહેવાય છે કે જો તમને કોઈ કારણવશ તમને તે દિવસે વાળ ધોવા પડે છે તો તમે આ ઉપાય કરી શકો છો. તમે તમારા વાળમાં કાચું દૂધ લગાવીને ત્યારબાદ વાળ ધોઈ શકો છો. સુહાગણ મહિલાઓએ ગુરુવારના દિવસે વાળ ન ધોવા જોઈએ. આ દિવસે ન ફક્ત મહિલાઓ પરંતુ પુરુષોને પણ ન તો વાળ કપાવવા જોઈએ અને ન તો વાળ ધોવા જોઈએ. તમે એ પણ સાંભળ્યું જ હશે કે ગુરુવારના દિવસે ઘરમાં પોતું ન કરવું જોઈએ. બૃહસ્પતિ દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે વાળ ધોવાથી કે વાળ કપાવવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે અને તમને તમારા ગ્રહ પણ પોતાની દશા બદલવા લાગે છે. આ બૃહસ્પતિના કારણે જ થતું હોવાની માન્યતા છે. જો તમે એક પુત્રની માતા છો કે પછી તમારે પુત્ર પ્રાપ્તિની કામના છે તો તેવી મહિલાઓએ શુક્રવારના દિવસે વાળ ધોવા જોઈએ. શનિવારનો દિવસ શનિ મહારાજનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે માથામાં તેલ ન લગાવવું જોઈએ અને ન તો પોતાના વાળને ધોવા જોઈએ. આનાથી શનિની કુદ્રષ્ટિ તમારા ઉપર બની રહે છે. અને જો કોઈ કારણવશ તમને શનિવારના દિવસે વાળ ધોવા પડે છે તો તમારે થોડી હળદર અને બેસનને મેળવીને તમારા વાળમાં લગાવી લો. ત્યારબાદ તમે વાળ ધોઈ શકો છો. બને ત્યાં સુધી શનિવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, શુક્રવારનો દિવસ વાળ કાપવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે વાળ ધોવું એ પણ શુભ માનવામાં આવેલ છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. એટલા માટે મહિલાઓએ અવશ્ય વાળ ધોવા જોઈએ, જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર અવશ્ય બની રહેશે. એક એવી પણ માન્યતા છે કે સુહાગણ સ્ત્રી પોતાની માંગમાં સિંદૂર ભરીને કોઈ પણ પૂજામાં સામેલ થઈ શકે છે. એટલા માટે સુહાગણ મહિલા વાળ ધોયા સિવાય માંગમાં સિંદૂર ભરીને પૂજા પાઠમાં સામેલ થઈ શકે છે. પરંતુ પુરુષને સદાય સ્નાન અને વાળ ધોયા બાદ જ પૂજા આદિ ધાર્મિક કાર્યમાં સહભાગી થવું જોઈએ. અઠવાડિયાના અમુક દિવસોમાં પરિણીત સ્ત્રીઓ વાળ ધોવે તો તેમના પતિ અને પરિવાર માટે સારું માનવામાં આવતું નથી. મહિલાઓએ મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ ન ધોવા જોઈએ તેવી માન્યતા છે. ઘણી જગ્યાએ સોમવારે પણ વાળ ધોવાની મનાઈ હોય છે. મહિલાઓ શુક્રવારે અને રવિવારે પોતાના વાળ ધોઈ શકે છે. પરંતુ જો તમે તે દિવસે વ્રત રાખ્યું હોય તો તમારે પહેલાં જાસૂદના ફૂલનો રસ વાળમાં લગાવવો જોઈએ અને પછી વાળ ધોઈ લેવા જોઈએ. નહીં તો એક દિવસ આગળ તમે વાળ ધોઈ શકો છો. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો. ફરીથી મળીશું નવી જાણકારી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધન્યવાદ.